જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં આવેલા અંતરિયાળ ગામ એવા છાપરવડ મુકામે આવેલા એકલવ્ય મોડલ રેસિડેન્સીના સ્કૂલ ખાતે વાર્ષિકોત્સવ ઉજવાયો છે। કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને જ્યારે આ કાર્યક્રમ યોજાયો, જેમાં દીપ પ્રાગટ્ય થકી વાર્ષિકોત્સવ પ્રસંગે ઉપસ્થિત સૌ મહાનુભાવોના વરદસ્તે એકલવ્ય મોડેલ રેસિડેન્સી સ્કૂલના ઉત્કૃષ્ટ દેખાવ કરનારા વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર, એવોર્ડ અને મોમેન્ટો આપી સન્માન પણ કરવામાં આવ્યું છે। અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા છે। આજે દાહોદ જિલ્લાની અંદર જે સ્થળ પર આપણે ઉપસ્થિત છે એવી એક ભારત સરકાર અને ગુજરાત સરકારના સહયોગથી ચાલતી એકલવ્ય રેસિડેન્શિયલ સ્કૂલ, આજે એનો વાર્ષિક ઉત્સવ હતો। આ વાર્ષિક ઉત્સવની અંદર અમને પણ આવવા માટેનો એક અવસર પ્રાપ્ત થયો। હું સૌ પ્રથમ તો અમારા લાડીલા સાંસદ શ્રીને અભિનંદન આપું છું। એમણે ખૂબ મહેનત કર્યા પછી એમના ટ્રસ્ટને આ સ્કૂલ દ્વારા બાળકોને એક સારું શિક્ષણ આપવાની તક મળી છે। એમણે ખૂબ મહેનત કરી છે। આજે પણ આપણે જોઈ શકીએ છીએ કે પહેલીવાર કોઈ આવી પીપીપી મોડલ ઉપર જે સંસ્થા ખૂબ ભવ્ય રીતે વાર્ષિક ઉત્સવ કરતી હોય છે। બાળકો પણ પ્રોત્સાહિત થાય, વાલીઓને પણ ઉત્સાહ વધે, એ પ્રકારનો આજનો ઉત્સવ છે। હું આશા રાખું છું કે એકલવ્ય રેસિડેન્શિયલ શાળાની અંદર જે રીતે વિદ્યાર્થીઓને સુવિધા મળે છે, ભારત સરકાર જે રીતે ચિંતા કરે છે, આવનારા દિવસોમાં એ બાળકો પોતાનું ખૂબ ઉજ્જવળ ભવિષ્ય સાથે અહીંયાથી શિક્ષણ અને કેળવણી લેવાના છે। આવનારા દિવસોને સમાજને પણ ઉપયોગી બનશે એ પ્રકારનું આ શિક્ષણ અહીંયાથી પ્રાપ્ત થશે અને જે સમયે આ વિદ્યાર્થી એના ભવિષ્યમાં આગળ વધશે ત્યારે આપણને પણ ગર્વ થશે કે એકલવ્ય રેસિડેન્શિયલ સ્કૂલનો વિદ્યાર્થી કેવો હોય છે, પ્રેરણારૂપ વિદ્યાર્થી હશે। ફરીવાર હું આપના માધ્યમ દ્વારા પૂરા ગુજરાતની અંદર આદિવાસી ભાઈ બહેનોને હું અપીલ કરું છું કે એકલવ્ય કે આદર્શ નિવાસી શાળાઓ જે રીતે વિદ્યાર્થીઓને શિક્ષણ આપી રહ્યા છે એ ખૂબ સારું શિક્ષણ છે। ભવિષ્યમાં પણ આપણા બાળકો પણ આમાં એડમિશન લઈ અને ખૂબ સારું શિક્ષણ મેળવી શકે એ પ્રકારના બધા પ્રયત્ન કરો। ગુજરાતની અંદર ઉમરગામથી અંબાજી સુધીમાં જે રીતે શિક્ષણની વ્યવસ્થા છે, ખૂબ સારી ગુજરાત સરકારે વ્યવસ્થા ઊભી કરી છે। માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને અમારા નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ પણ પૂરા આદિવાસી બાળકો માટે ચિંતા કરી રહ્યા છે। આવનારા દિવસોમાં પણ અમારો વિભાગ, મારા પૂર્વ મંત્રીશ્રીએ પણ ખૂબ મહેનત કરી છે। એ જ રીતે આજે અમે પણ કરી રહ્યા છીએ, અમને મળેલા દાયિત્વ પ્રમાણે અમે પણ કામ કરીએ છીએ। ચોક્કસ આવનારા દિવસોમાં આદિવાસી સમાજની દીકરી દીકરો ખૂબ સારું શિક્ષણ મેળવીને આગળ વધે એ માટે અમારા પ્રયાસ હશે। ફરીવાર સૌનો આભાર માનું છું। મીડિયાના મિત્રોનો પણ હું આભાર માનું છું। ધન્યવાદ।